વિદ્યાર્થી મિત્રો, આપણે બજાર પદ્ધતિની વાત કરી, ત્યાર પછી બીજી પદ્ધતિ આવે છે સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિની વિશે આપણે માહિતી મેળવ્યા। રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી છે। આપણને ખ્યાલ છે કે અમેરિકા અને રશિયા મહાસત્તા છે, તો રશિયાએ આ પદ્ધતિ અપનાવી છે, એની પાછળ પણ અમુક કારણ છે, એટલે કે ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો। રશિયા અને ચીન ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે એણે કઈ પદ્ધતિ અપનાવી? સમાજવાદી પદ્ધતિ। સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે। ત્યાં ફક્ત નફો જોવામાં આવતો હતો, જ્યારે અહીંયા સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, જે તે દેશની સરકાર દ્વારા લેવામાં આવે છે। તો અહીંયા આપણે કહી શકીએ કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો શું? તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, એટલે કે સરકારની હોય છે, એ જેને ફાળવણી કરે છે એ જ એનો ઉપયોગ કરી શકે છે, યોગ્ય ઉપયોગ। અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે, ત્યાં કોઈ પણ પ્રાઇવેટાઇઝેશન બહુ મોટા પ્રમાણમાં જોવા મળતું નથી, અને આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે, એટલે કે સમાજના લોકોને તેમનું જીવન ધોરણ સુધારવાનું મુખ્ય કાર્ય, તેમનું મુખ્ય હિત હોય છે। શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે, યોગ્ય વેતન પણ આ સમાજવાદી પદ્ધતિની અંદર ચૂકવવામાં આવે છે, એટલે શ્રમિકો હોય કે મજૂરો, કારીગરો, તેમનું શોષણ થતું નથી। એમાં આપણે આગળ જોઈએ તો સમાજવાદી પદ્ધતિના લાભો, એટલે કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી। સમાજની જે જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત, તો એ યોગ્ય સમયે પૂરી કરવા માટે એનું યોગ્ય ઉત્પાદન પણ જોવા મળે છે। આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી। બજાર પદ્ધતિમાં છે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો હતો, કારણ કે અહીંયા નફા માટે વધુ કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો હતો, પણ અહીંયા જેટલી જરૂરિયાત છે એટલું જ ફાળવણી કરવામાં આવે છે, અને એ પણ સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવે છે, જેથી કરીને આપણે કહી શકીએ કે કુદરતી સંપત્તિનો દુર્વ્યય સમાજવાદી પદ્ધતિમાં થતો નથી। ત્યાર પછી આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે। જે લોકો જેટલું કાર્ય કરશે એટલા પ્રમાણમાં એને સામે પાછી આવક પ્રાપ્ત થાય છે, એટલે સંપત્તિ અને આવક એની વહેંચણીમાં પણ સરકાર દ્વારા યોગ્ય સમતોલન જાળવવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિનું શોષણ થતું નથી, ગ્રાહકોનું શોષણ થતું નથી। સમાજવાદી પદ્ધતિની અંદર નફાને મુખ્ય ધ્યેય ગણવામાં આવ્યો નથી, જેથી કરીને ત્યાં પણ કોઈ પણ જાતનું શોષણ થતું નથી। તો આ આપણે જોયું સમાજવાદી પદ્ધતિના લાભો। ત્યાર પછી આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, એટલે કે ખામીઓ। એક સિક્કાની બે બાજુ હોય, લાભ અને ખામી। તો એવી રીતે અહીંયા જોઈએ સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ જોવા મળે છે। એમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી। ઘણી વખત સરકાર છે એ જો મોટિવેટેડ કરે નહીં, કોઈ પણ વિભાગ, કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ ક્ષેત્રને એ વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત ન કરે, તો ઉત્પાદન છે એ જે ક્ષમતાએ ચાલતું હોય એ જ ક્ષમતાએ ચાલે, એમાં કોઈ વધારો જોવા મળતો નથી, કારણ કે ત્યાં સ્પર્ધાનું તત્વ હોતું નથી। સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી, કોઈ પણ નવી વસ્તુનું સંશોધન થતું નથી। આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્રતાએ જળવાતું નથી, સરકાર કે એના નીતિ નિયમ પ્રમાણે જ કોઈ પણ ઉદ્યોગો ચલાવવા પડે છે। રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે, જેમ સરકાર કહેશે એમ જ એની અંદર કાર્ય થશે, ઉત્પાદન કાર્ય થશે। તો આ હતી એમની ખામી, મર્યાદા।